હાલો 1 થી 10 માં બોલો. પેલો તો આવી ગયો ભાઈ 6 મિલી એમ્પિયર જવાબ ગણાવેલો હશે, જોઈ લેજો આગળના ચેપ્ટરમાં ગણાવ્યો હતો. ત્રીજો જો આ ત્રણ કોણ, આ બીજો કોણ ન આવ્યો? અનુનાદ વખતે કળા તફાવત 0 ગણાવ્યો તો થિયરીમાં. હાલો ત્રીજો એમસીક્યુ તો આ બરોબર છે પૂછ્યો એનું. હાલો ત્યારે એમસીક્યુ નંબર 3. હાલો મોટું બંધ, અહીંયા ધ્યાન. તમને એમ કીધું છે તમારી પાસે બે કેબલ છે, એક કેબલ એ આડછેદ વાળો છે અને બીજો કેબલ છે એમાં 10 તાર છે. એ દરેકનો આડછેદ a/10 છે. કેટલો? એક તારનો આડછેદ કેટલો? કેટલા કેબલ આમાં કેટલા તાર છે આની અંદર? 10 તારનો આડછેદ કેટલો થઈ જાય? એ થઈ જાય. ટૂંકમાં બે ના આડછેદ હરખા છે. તો તમને એમ કીધું છે આમાંથી કયો તાર ડીસી માટે અને કયો તાર એસી માટે વાપરવો જોઈએ. હાલ સાંભળજો. હવે આ તાર છે, આ તારમાંથી હું જ્યારે ડીસી પ્રવાહ પસાર કરું ને તો સમગ્ર આડછેદમાંથી ડીસી પ્રવાહ જાય. કેમાં? આ વચ્ચેનો ભાગ છે ને બધેમાંથી, અહીંથી આખામાંથી ડીસી પ્રવાહ જાય. તો ડીસી પ્રવાહ જો આડછેદમાંથી પસાર થતો હોય તો બે ના આડછેદ કેવા છે? તો ડીસી પ્રવાહ માટે ગમે તાર વાપરો, કઈ ફરક પડવાનો છે નહીં. તો ડીસી માટે તમે ગમે તે તાર વાપરી શકો. વાત કરવી એસી ની. એસી પ્રવાહ જ્યારે આ તારમાંથી પસાર કરો તો માત્ર સરફેસ ઉપરથી જ એસી પ્રવાહ જાય, અંદર આડછેદમાંથી એસી પ્રવાહ પસાર ન થાય. એને સ્કિન ઇફેક્ટ કહેવાય. કઈ ઇફેક્ટ? સ્કિન ઇફેક્ટ. સ્કિન ક્યાં હોય? ઉપર જ હોય ને. એટલે આ સરફેસ એરિયામાંથી. હવે મને એમ કહેતા બે તારમાંથી સરફેસ એરિયા કોનો વધારે થાય? આનો કે આનો? હા, તો એસી માટે છે ને આ કેબલ વાપરવો પડે. તમે ક્યારેક જોયું હોય તો કોઈ તારને તમે કટ કરો તો અંદર 5-6 તારો હોય. તો એસી માટે એને મલ્ટી સ્ટેન્ડ કેબલ કહેવાય. આ કેબલ છે ને નામ છે મલ્ટી સ્ટેન્ડ કેબલ. આ કેબલનું નામ છે સિંગલ સ્ટેન્ડ કેબલ. સિંગલ સ્ટેન્ડ કેબલ છે એ ડીસી માટે વપરાય ને મલ્ટી સ્ટેન્ડ કેબલ છે એસી માટે વપરાય. આ કેબલ તમે ડીસી માં વાપરો કઈ વાંધો ન આવે, પણ આ કેબલ તમે એસી માં વાપરો તો વાંધો આવે. આમાં પ્રવાહ છે સરળતાથી પસાર ન થઈ ગયા, કારણ કે આનો સરફેસ એરિયા કેવો થાય? ઓછો. એટલે જ્યારે એસી પ્રવાહ પસાર કરવો હોય ને તો મલ્ટી સ્ટેન્ડ કેબલ વાપરે. આ કારણ કે એસી પ્રવાહ માત્ર સપાટી ઉપરથી જ પસાર થાય. સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધશે એટલો એ પ્રવાહ ઝડપથી પસાર થઈ શકશે. તો જવાબ એનો આવશે દિલ્હી. એસી માટે વધારે તારનો બનેલો કેબલ વાપરવો અને ડીસી માટે ગમે કેબલ વાપરશો તો હાલશે. 5-10 સુધી બોલો. 7 નંબરનો પ્રશ્ન જો. હવે તમે જો તો આમાં બે એમીટર જોડેલા છે. પહેલો નંબર, બીજો નંબર જોડેલો છે જ નહીં? પહેલો અને બીજો. પેલું એમીટર આરસી પરિપથ હારે જોડે. મેં તમને બે પરિપથ ભણાવેલા છે. આરસી પરિપથ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ભણાવ્યો છે ને એલઆર પરિપથ ઈએમઆઈ માં ભણાવ્યો છે. ભણાવ્યો છે. આરસી પરિપથમાં શું ભણાવ્યું યાદ કરો. ટી બરાબર 0 સમયે તમે કળ બંધ કરો એટલે તરત જ બેટરીમાંથી બધો વિદ્યુત, કેપેસિટર આખો ખાલી છે, વિદ્યુત ભરિત નથી, એટલે બધો વિદ્યુત ભારનો ફ્લો ક્યાં જાય? કેપેસિટર તરફ. તો કેપેસિટરમાં વિદ્યુત ભારનો ફ્લો જતો તો એ એમીટર છે, પેલું એમીટર, એનું આવર્તન કેવું હશે? મહત્તમ. રેડી? તો પેલું એમીટર નું આવર્તન મહત્તમ હોય. હાલો બીજું એલઆર પરિપથમાં શું ભણાવ્યું યાદ કરો. આવું ભણાવ્યું કે ટી બરાબર 0 સમય ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ 0. કારણ ઇન્ડક્ટરનો અવરોધ અનંત હોય એટલે પ્રવાહ કેવો હોય? તો બીજું એમીટર કેવું દર્શાવશે? 0. તો પેલું એમીટર મહત્તમ દર્શાવે અને બીજું એમીટર શૂન્ય દર્શાવે. ક્યાં છે જવાબ? સી જવાબ આવે. બે પાઠ ભેગા છે એમાં. 10 સુધી, 15 સુધી, 11 નંબરનો દાખલો જો. હાલો અહીંયા તમારી એક જ ભૂલ થાય. હાલ બરોબર ધ્યાન રાખજો. મેં તમને કીધું એસી માં પરિપથમાં પ્રવાહ કેમ લખો? વી નોટ sin ઓમેગા ટી માઇનસ ફાઈ બાય ઝેડ. વોલ્ટેજ આપણે કેમ લખતા? એસી વોલ્ટેજ થિયરીમાં લખતા ને આવું બધું. હવે વાંચો રકમ હું લખ્યું જો. જો પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં 45 ડિગ્રી આગળ હોય, તમારે પ્રવાહ આગળ રાખવાનો 45 ડિગ્રી. બોલો આ હું મૂકું તો 45 આગળ થાય? હા, -45 મૂકશો. અહીંયા -45 મૂકો તો પ્લસ થાય ને. અહીંયા તો પ્રવાહ વી નોટ sin ઓમેગા ટી પ્લસ 45 બાય ઝેડ. હવે જો તો વોલ્ટેજ ની કળા કઈ છે ને કરંટ ની કઈ છે? થઈ ગયો આગળ 45 ડિગ્રી. તો કળા તફાવત કેવો હોવો જોઈએ? નેગેટિવ હોવો જોઈએ. કેવો?
નેગેટિવ કળા તફાવત ક્યારે હોય? શું ભણાવ્યું તમે તમને બધું? હે અહીંયા શું આવતું? એક્સી આવતું. અહીંયા શું આવતું? એક્સેલ. આ બે માંથી મોટું કોણ હોય? તો નેગેટિવ. ઝેડ તો નીચે બનાવવો પડશે ને તમારે. કળા તફાવત તમારે -45 રાખો તો ઝેડ કઈ બાજુ હોવો જોઈએ? નીચે. તો આ બે માંથી મોટું કોણ હોય? હા બસ આ એક પ્રોબ્લેમ છે. આમાં એક્સી મોટો છે, એક્સેલ નાનો છે. હવે આમાં તમે tan phi લગાવો તો શું મળે તમને? tan phi લગાવો તો તમને મળે એક્સી માઇનસ એક્સેલ બાય આર. આપણે જે સૂત્ર ભણાવ્યું છે ને એક્સેલ બાય એક્સી માઇનસ આર છે ને. આમાં કળા તફાવત નેગેટિવ છે. આ દાખલામાં નેગેટિવ કળા તફાવત હોય તો એક્સી મોટું હોય. એક્સી માઇનસ એક્સેલ બાય આર લખવું પડે સૂત્ર. કળા તફાવત કેટલા નો આવ્યો? 45 નો. 45 tan 45 શું થાય? 1. એટલે આર આ બાજુ ગયું. એક્સી નું સૂત્ર, એક્સેલ નું સૂત્ર આપણે આ કેપેસિટર ગોતો. આ બાજુ જવા દે. આર પ્લસ ઓમેગા એલ 1 અપોન ઓમેગા સી. સી ને આ બાજુ લ્યો. ઓમેગા એટલે 2πf. અહીં 2πf મૂકીને જાવ દે છેદમાં. ક્યાં છે ઓપ્શન ગોતો? જવાબ આવશે એ ઓપ્શન. તમે અહીંયા ભૂલ કરી હોય જાય. આ 45 પ્લસ લીધું હશે એટલે જવાબ ન આવે. તમે ઓલ પડે છે ને એક્સેલ માઇનસ એક્સી કર્યું હશે એટલે જવાબ ન આવ્યો હોય તમારે. 15 સુધી બોલો. કેટલા નંબર? 15 સુધી હોય તો શરમમાં રહેવાનું નહીં, બોલી જવાનું એટલે દાખલા ગણાય જાય. 16 નંબરનો પ્રશ્ન જો બોલો. એસી માં પાવર નું સૂત્ર બોલો પેલા. VRMS IRMS cos phi. VRMS IRMS બરાબર લખાય VRMS બાય Z. પાવર ફેક્ટર નું સૂત્ર R બાય Z. એટલે આવું થઈ જાય. હાલો અહીંયા ધ્યાન રાખો. તમને EMF RMS કિંમત આપી છે E સ્ક્વેર R. હાલો LCR પરિપથ નો Z કેમ લખાય? અંડર રૂટ R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C નો વર્ગ. અંડર રૂટ છે ને આ વર્ગ છે જો વર્ગમૂળ નીકળી જાય. R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C નો સ્ક્વેર. ક્યાં છે આ ઓપ્શન ગોતો? જવાબ આવશે એનો દિલ્હી. લખી નાખો પેલા હાલા.
हाँ बोलो भाई भाई। हाँ 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 पेपर काढવાનો છે हाँ तो पण एक काम करो ने તમે નીટ માંથી ફ્રી છો મારે લેક્ચર છે આની પછી લેક્ચર છે हाँ तो વાંધો નહીં નીટ માંથી કાઢી નાખજો અઘરા અઘરા પ્રશ્ન હોય ને હા હાલો બોલો 20 સુધી બોલો 20 સુધી 18મો પ્રશ્ન જો હાલો આ ધ્યાન રાખો સી કેપેસિટર ધરાવતા કેપેસિટર ને V1 વોલ્ટેજ સુધી ચાર્જ કર્યો તેની પાસે ઉર્જા કેટલી હશે 1/2 C V1 સ્ક્વેર પછી તેને ઇન્ડક્ટર આરે જોડ્યું તેનો વોલ્ટેજ ઘટીને V2 થઈ ગયો આ ક્યાં આ કોનો દાખલો છે પેલા કહેતો LC ડોલર નો કેપેસિટર ચાર્જ કરીને ઇન્ડક્ટર આરે જોડ્યું તો કેપેસિટર ની ઉર્જા કેમાં જાય કેપેસિટર ની ઉર્જા ઇન્ડક્ટર માં આ કેપેસિટર ની ઉર્જા ભાઈ ધ્યાન રાખો ને એક તો તબિયત મારી હારી નથી મોઢું બંધ રાખીને દેવાનું કેપેસિટર ની જે ઉર્જા ઘટી છે કેમાં રૂપાંતર થઈ હશે ઇન્ડક્ટર ની ઉર્જાનું સૂત્ર શું આય ગોતવાનો કીધો બસ સિમ્પલ છે સી કોમન કાઢી લ્યો આઈએલ છે ને છેદમાં લઈ લ્યો લાયા વચ્ચે V1 સ્ક્વેર માઈનસ V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર તો I બરાબર શું લખે આવી ગયો જવાબ મોટા બંધ રાખો 20 સુધી બોલો 20 સુધી એટલે 20 સુધી જ બોલવાનું 20 સુધી છે 25 સુધીમાં 22મો પ્રશ્ન જો એક આપણે 22 માં ગણાવ્યો પછી 21 માં ગણાવી હું પેલા જે બોલ્યું એ ગણાવવા મળું 22મો જો એક ગૂંચળાનું 50 હર્ટ્ઝ આવૃત્તિએ રિએક્ટન્સ આપ્યું છે કઈ આવૃત્તિ આપ્યું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું આપ્યું છે 20 અને અવરોધ આપ્યો છે 30 હાલો હવે આ ધ્યાન રાખો મોટું જો બંધ ન રહ્યું તો આ ચેપ્ટર તમારે હાથે કરવું પડશે જો ગૂંચળાના બે છેડે 200 વોલ્ટ 100 હર્ટ્ઝ નો એસી ઉદ્ગમ હવે એસી ઉદ્ગમની આવૃત્તિ જો કેટલી લખીશ આ મૂલ્ય આપ્યા છે ને 50 હર્ટ્ઝ આપ્યા છે ને હવે આ આવૃત્તિ કેટલી કરી નાખી તો બોલો શું થાય આ મૂલ્ય ઈ નહીં રહે નહીં ઇન્ડક્ટન્સ માં આના રિએક્ટન્સ નું સૂત્ર છે ઓમેગા એલ એમાં આવૃત્તિ આવે ડબલ થઈને આવૃત્તિ આ ઇન્ડક્ટન્સ ડબલ થઈ જાય અવરોધના સૂત્રમાં આવૃત્તિ આવે છે અવરોધનું સૂત્ર છે રોયલ બાઈ એમાં ક્યાં આવૃત્તિ આવી આવૃત્તિ ઉપર આધાર ન રાખે ઈ ગમે એટલી કરો એ થી રહે આ નવી આવૃત્તિ ઉપર મૂલ્ય આટલા થઈ જાય હવે તમારે ગોતવાનું છે ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I બરાબર V/Z આ કેવો પરિપથ છે RL પરિપથ R² + XL². હાલો વોલ્ટેજ કેટલો આપ્યો છે 200 અવરોધ કેટલો આપ્યો છે 40 ને 30 એટલે 40 નો વર્ગ 1600 ને 30 નો વર્ગ 900 એટલે 2500 થયું અને વર્ગમૂળ 50 થઈ જાય એટલે 4 એમ્પિયર જવાબ આવશે બી ઓપ્શન હવે 21મો જો હાલો તમને એક વેવફોર્મ આપેલું છે જો એનું RMS મૂલ્ય ગોતવાનું છે આપણે ભણાવ્યું છે કે RMS મૂલ્ય ગોતવા માટે પહેલા કરવો વર્ગ પછી લેવાનું સરેરાશ પછી લેવાનું વર્ગમૂળ એટલે RMS મૂલ્ય મળી જાય હાલો એ પ્રમાણે જાઓ આગળ હાલો સરેરાશ નું સૂત્ર આપને આવડે છે 1/t
સંકલન 0 થી. હવે આમાં તમે જો તો 0 થી t/2 માં એનું મૂલ્ય v0 છે, દેખાણો? ને t/2 થી t સુધીમાં એનું મૂલ્ય 0 છે, જોઈ લો. એટલે આપણે ભાગ પાડવા પડશે. 0 થી t/2 માં એનું મૂલ્ય કેટલું છે? v0 છે. તેનો વર્ગ કરવો પડશે ને, v0² ને t/2 થી t સુધીમાં એનું મૂલ્ય કેટલું છે? 0 નો વર્ગ. આ વર્ગ કર્યો, જો વર્ગ કર્યો, આ સરેરાશ કર્યું છે. હવે આ જે આવે એનું વર્ગમૂળ કરી નાખો એટલે RMS મૂલ્ય થઈ જાય. હાલો v0² અચળ 12v આવશે બાય t. અહીંયા હું કીધું 1 નું સંકલન શું થાય? t ની સાપેક્ષે t 0 થી t/2. અપર લિમિટ મૂકો t/2 - 0 એટલે t/2 આ t ઉડી ગયા. શું આવ્યું? હવે આનું RMS મૂલ્ય ગોતો ને આ સરેરાશ મૂલ્ય મળ્યું છે. આનું વર્ગમૂળ કાઢી નાખો એટલે RMS મૂલ્ય તૈયાર થઈ જાય. v0/√2 ઓપ્શન આવશે એનો સી ઓપ્શન આવશે. બોલો એને પછી દાખલો 25 સુધી છે કોને? 25 સુધી. હાલો 25મો દાખલો હું મારી રીતે સમજાવું, કારણ કે 3 વાર પૂછાયેલો દાખલો છે આ. 25 નંબરનો દાખલો છે ને, એ જ દાખલો 33 નંબરનો છે. ઊંધો પૂછ્યો છે. 2 વાર ત્યાં પૂછાણો છે ને, 1 વાર અહીંયા છે. 3 વાર નીટમાં દાખલો પૂછાયેલો છે. હાલ અહીં ધ્યાન રાખો. એલ ઇન્ડક્ટર અને એક લેમ્પ ને અવાજ મહેરબાની કરી કરતા નહીં. મારું માથું એમને દુખે છે, મોઢું બંધ રાખીને બેસી છે બધા. આ એલ ઇન્ડક્ટર વાળા ગૂંચળાને અવરોધ આરે જોડેલું છે. હવે તમને કીધું છે આ અવરોધ હું લેમ્પ આરે જોડેલો. આ લેમ્પની બ્રાઇટનેસ ઘટાડવાની કીધી, જો લખ્યું બલ્બની બ્રાઇટનેસ ઘટાડવા માટે હું એક્શન લેવો? આ 4 ઓપ્શન માંથી કયો લેવો? આ બધા વારા ફરતે સમજાવું. મેં તમને ગૂંચળાનું આત્મપ્રેરકત્વનું સૂત્ર ભણાવ્યું હતું. આવું ભણાવ્યું હતું કઈ? હવે આટા ઘટાડો તો ઇન્ડક્ટન્સ શું થાય? ઘટશે. આટા ઘટે તો એલ ઘટે, એલ ઘટશે તો એક્સએલ ઘટશે. એક્સએલ બરાબર ઓમેગા એલ. આટા ઘટાડ્યા, એલ ઘટ્યું. એલ ઘટે, રિએક્ટન્સ ઘટે. રિએક્ટન્સ ઘટ્યો, પ્રવાહ ઘટશે, કારણ કે ઇમ્પિડન્સ ઘટશે ને તો પ્રવાહ શું થાય? વધશે. પ્રવાહ વધ્યો આ સર્કિટમાં, આની બ્રાઇટનેસ શું થાય? વધશે. આપણે શું કરવાની? ઘટાડવાની. એટલે પહેલો ઓપ્શન નો આવે. બીજો ઓપ્શન XC = XL ને પરિપથમાં ઉમેરતા તો અનુનાદ થાય. અનુનાદ થાય, પ્રવાહ મહત્તમ થઈ જાય, બ્રાઇટનેસ સૌથી વધારે થાય, તો એ નો આવે. ગૂંચળામાં લોખંડના સળિયાને દાખલ કરતા. આની અંદર લોખંડ ભર દઉં તો મેં તમને કીધું તું માધ્યમ ભરો ને તો ઇન્ડક્ટન્સ હવે આમ લખાય μ0 μr n² a/. હવે આ વધારે કે આ વધારે? જો આ વધુ ને, μr વધારે આવે તો ઇન્ડક્ટન્સ વધ્યો. ઇન્ડક્ટન્સ વધશે એટલે એક્સએલ વધશે, એક્સએલ વધશે, ઝેડ વધશે, ઝેડ વધશે તો પ્રવાહ ઘટશે. તો પ્રવાહ ઘટ્યો આ સર્કિટમાં, બ્રાઇટનેસ શું થાય? એની ઘટશે. તો આપણે ઈ જ કરવાનું, બ્રાઇટનેસ ઘટાડવાની છે. તો કયો ઓપ્શન આવે? સી. હાલો ડી ઓપ્શન જોઉં. એસી ઉદ્ગમની આવૃત્તિ ઘટાડતા. આની આવૃત્તિ ઘટાડશો તો રિએક્ટન્સ ઘટશે. આ આવૃત્તિ જાય રહી. આ ઘટાડો તો એક્સએલ ઘટશે, એક્સએલ ઘટશે તો ઝેડ ઘટશે, તો આ વધશે, તો ઈ નો આવે. તો વિધો કયો? સી. સી જવાબ આવશે. લખી નાખો પેલા. તાવ આવી ગયો પાટીલ, માથું સીડીને તાવ આવ્યો. હા બોલો. નહીં હાલ છે.
આમ થોડા પડી જાય ને. કાલનું શું કરવાનું છે લેક્ચરમાં ગોઠવવાનો છે તમારો રચના ઉપર ઓકે તો હું છે કે રાત્રે સાહેબ વાંધો નહીં એની માટે મેં ફોન કર્યો તો કારણ કે કાલે પાંડે સાહેબ છે નહીં, બરાબર તો હા તો કાંઈ વાંધો નહીં. હા વાંધો નહીં. એમ નહીં ઇન્સ્ટન્ટ રાકેશભાઈ એક લેક્ચર માટે હું છે કે નથી બોલાવવાનું. નહીં ના પડી એને એટલે જ મેં તમને ફોન કર્યો. ઓકે વાંધો. બલદાણી હર્ષિતા મેં મોકલા ને કયા ક્લાસમાં છે ખબર પડે. બહુ ધીમું લેખ ભાઈ તું 30 સુધી બોલો. 27 માં એમ શીખી દો. જ્યારે આર અવરોધને એસી ઉદ્ગમ સાથે જોડીએ ત્યારે પી પાવર ખેંચે છે. એસી ઉદ્ગમ અરે હું જોડ્યું ખાલી અવરોધ તો કેટલો પાવર ખેંચો પી જેટલો. જો અવરોધ સાથે ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડતા પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ થતો હોય તો હવે કેટલો પાવર ખેંચે. હાલો ત્યારે પાવરનું સૂત્ર બોલો પેલા. E બરાબર VRMS IRMS cos phi. હાલો IRMS બરાબર લખીએ તો તમે VRMS by Z. હા બરાબર બરોબર. પહેલા ખાલી તમે અવરોધ જ જોડો જો અંદર લખ્યું છે. પહેલા હું જોડો ખાલી તો Z બરાબર R થઈ જાય તો એ પાવર ખેંચાતો હશે તે આટલો ખેંચાતો હશે ને તો ખાલી અવરોધ જોડો પાવર ફેક્ટર કેટલો હોય? હા એક હોય કારણ કે phi 0 હોય ને ખાલી અવરોધ જોડો તો phi 0 થાય એટલે પાવર ફેક્ટર 1 થઈ જાય. 1 થઈ જાય એટલે અત્યારે જે તમને પાવર આપ્યો આ મુજબ હોવું જોઈએ. હાલો હવે સાંભળો નવો પાવર ગોતવાનો છે VRMS સ્ક્વેર. હવે ત્યાં Z જ લખાયો હવે R નો લખાય કારણ કે હવે R ઇન્ડક્ટર જોડી દીધું તમે એટલે Z ઇમ્પિડન્સ થઈ જાય. હવે ખાલી R તો રહ્યો નથી. ઓકે હવે આ પાવર ફેક્ટર નું સૂત્ર મૂકવું પડશે R by Z એટલે અહીં વર્ગ થઈ જાય. R by Z મૂકશો તો હાલો હવે આ જવાબ આવી ગયો છે પણ આના સ્વરૂપમાં લાવવાનો છે તમારે. તો અહીં VRMS સ્ક્વેર ને કરતા બનાવો તો VRMS સ્ક્વેર બરાબર શું લખાય P into R લખાય. આ P into R અહીંયા મૂકી દો VRMS સ્ક્વેર ની જગ્યાએ એટલે R સ્ક્વેર થઈ જાય તો આમ લખાય P R by Z આખાનો વર્ગ. આવો ક્યાં ઓપ્શન છે ગોતો. એ જવાબ આવશે 27 માં. 30 સુધી બોલો. 30 માં MCQ જો 27
28માં જો એક એલસીઆર પરિપથમાં અવરોધ કેપેસિટર અને ઇન્ડક્ટરની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે 80, 40 અને 100 છે. તો પાવર ફેક્ટર શોધો. તમારે પાવર ફેક્ટર શોધવાનું છે. હાલો અહીં ધ્યાન રાખો. તો આપણે ખબર છે tan phi બરાબર લખાય VL minus VC by VR લખાય ને. આ ત્રણ વોલ્ટેજ તમને દાખલામાં આપ્યા જ છે. ઇન્ડક્ટરનો વોલ્ટેજ કેટલો ગોતો? ઇન્ડક્ટરનો છે 100 છે ને 100 મૂકો અહીંયા. કેપેસિટરનો 40, અવરોધનો 80 એટલે 60 ભાગાકાર 80 એટલે 3/4 થયું. હાલો આપણે પાવર ફેક્ટર શોધવાનું. પાવર ફેક્ટર એટલે શું? આ tan phi ની કિંમત છે, cos phi ની કિંમત ગોતી લ્યો. આ phi tan એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા તો આ કેટલું થાય? આમાં cos phi લગાવો શું મળે? પાસેની બાજુ હા ને કર્ણ 5 4/5 ક્યાં છે? 4/5 એટલે 0.8 જવાબ આવશે એ ઓપ્શન. 30 સુધી બોલો. 29મો પ્રશ્ન જુઓ. ભાઈ આજનો દિવસ છે ને મોટું બંધ રાખું મહેરબાની કરીને. તમને થોડુંક થાય છે તમે ઘરે વ્યા જાઓ છો, ખબર છે ને? ઓગણત્રીસમો પ્રશ્ન જો. કમ્યુનિકેશનમાં સારા ટ્યુનિંગ માટે એલસીઆર પરિપથની કઈ જોડ પસંદ કરવામાં આવે? તો આપણે ક્યુ ફેક્ટર ભણાવ્યો હતો. ક્યુ ફેક્ટર નું કામ શું છે? ફ્રીક્વન્સી સિલેક્શન કરવાનું કામ છે. આવું સૂત્ર આવ્યું હતું ક્યુ ફેક્ટરમાં આરએલસી ના સ્વરૂપમાં. હવે ક્યુ ફેક્ટર તમારે વધારવું હોય તો શું કરવું પડે? અવરોધ વ્યસ્ત પ્રમાણમાં અવરોધ ઘટાડવો પડે, કેપેસિટન્સ વ્યસ્ત ઘટાડવો પડે, ઇન્ડક્ટર સપ્રમાણ ઇન્ડક્ટન્સ વધારવો પડે. ચારેય જોડ જોઈને કયો તો કેમાં અવરોધ અને કેપેસિટન્સ સૌથી ઓછો છે અને ઇન્ડક્ટન્સ સૌથી વધારે છે એવી જોડ ગોતો. એ ઓપ્શનમાં જો ઇન્ડક્ટન્સ 3.5 છે, સૌથી વધારે છે બધા ઓપ્શન કરતા. અવરોધ ને કેપેસિટન્સ બધા ઓપ્શન કરતા સૌથી ઓછો છે, જોઈ લો. તો કઈ જોડ આવશે? ક્યુ ફેક્ટર વધારવા માટે એ જોડ પસંદ કરવી પડશે. 35 સુધી બોલો. 30મો હાલો. 30મો મને એમ કહો તો ખાલી કેપેસિટર જોડ્યું છે. આપણે ભણાવ્યું શું? કેપેસિટરમાં કોણ આગળ પાછળ હોય? પ્રવાહ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ હોય. આવું ભણાવ્યું છે ને? 3 ઓપ્શન વાંચો, 3 ખોટા છે. બી સી ડી. બી માં હું લખ્યું? પ્રવાહ ને વોલ્ટેજ ની કળામાં હોય. ખોટું. પ્રવાહ વોલ્ટેજ થી 180 ડિગ્રી આગળ હોય. 90 લખ્યું હોત તો સાચું પડત. પ્રવાહ વોલ્ટેજ થી 90 ડિગ્રી પાછળ હોય, ત્યાં આગળ લખ્યું હોત તો સાચું પડત. ઈ તો કઈ ખોટા. ભેજો કયો એ જવાબ આવે. તો ખોટા જ છે બીસીડી. તો એ આવે. હવે એ હુકમ સાચો આવે એ સમજાવું તમને. એમાં એવું લખ્યું છે એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર સી માં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ ઉર્જા સંગ્રહ પામતી નથી. સાંભળજો, કેપેસિટર ને ઇન્ડક્ટર વસ્તુ એવી છે જે ઉર્જાનો વ્યય ન કરે. અવરોધ હોય ને ઉર્જાનો વ્યય કરે. અવરોધમાંથી જ્યારે પ્રવાહ પસાર કરો એટલે I2RT મુજબ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય. તો કરંટ કેપેસિટર ને ઇન્ડક્ટર એમાં કોઈ દિવસ ઉર્જાનો વ્યય ન થાય, ઉર્જાનો સંગ્રહ થાય. શું થાય? ઉર્જાનો. તો તમે પાછો એવો પ્રશ્ન પૂછો કે આમાં તે લખ્યું સંગ્રહ પામતી નથી. હવે સાંભળજો, થાય હું જ્યારે એસી ઉદ્ગમ આરે તમે કેપેસિટર જોડો. આ કેપેસિટર એસી ઉદ્ગમ આરે જોડ્યું છે તમે, તો એસી વોલ્ટેજ આ રીતનો હોય. હવે જ્યારે વોલ્ટેજ આ પોઝિટિવમાં હશે તો આમાં ઉર્જાનો સંગ્રહ થાય. જ્યારે વોલ્ટેજ નેગેટિવમાં આવશે ને આમાં જેટલી ઉર્જાનો સંગ્રહ થયો ને બધી ક્યાં મળી જાય? પાછી ઉદ્ગમને રિટર્ન કરશે. પોઝિટિવ સાયકલ દરમિયાન ઉર્જા કેમાં જાય? ઉદ્ગમમાંથી કેપેસિટરમાં જાય. નેગેટિવ સાયકલ દરમિયાન કેપેસિટરની ઉર્જા ક્યાં જતી રહે પાછી? તો પૂર્ણ સાયકલ દરમિયાન કેપેસિટરમાં ઉર્જા થઈ કેટલી? તો 0. બસ ઈ જ લખ્યું છે. પૂર્ણ સાયકલ દરમિયાન એક ચક્ર પૂર્ણ થાય ત્યાં સુધી કેપેસિટરમાં સ્ત્રોતમાંથી કોઈ પણ ઉર્જાનો સંગ્રહ પામતું નથી. બોલો એમ પછીનો બોલો. 35 સુધી. 31મો પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 31 વાંચો રકમ. હાલો. ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ એલસીઆર શ્રેણી પરિપથને આપ્યું છે તમને વોલ્ટેજ. તો પાવર શોધો. પાવર નું સૂત્ર બોલો. તો ઓલા પદ થી ડાયરેક્ટ શરૂ કરું છું ને, એટલા પદ લખી નાખા.
VRMS સ્ક્વેર R બાય Z સ્ક્વેર. રેડી? હાલો આ ધ્યાન રાખો. હવે આમાં તમે ગોતવું શું પડશે? VRMS ગોતવું પડશે, R તો આપ્યો જ છે, Z ગોતવો પડશે, આટલું ગોતી આની અંદર મૂકી દેવાના એટલે જવાબ આવી જાય. હાલો આપણી પાસે કિંમત છે 10, ઈ કઈ કિંમત છે? V નોટ છે, તો આપણે VRMS ગોતવું પડશે ને. VRMS બરાબર V નોટ બાય √2. V નોટ કિંમત આપી 10, 10 બાય √2 એટલે 5 √2 થયું. હાલો એક વસ્તુ મળી ગયા. હાલો પછી R છે, Z ગોતો. હાલો LCR પરિપથનો Z કેમ લખાય? ડાયરેક્ટ Z સ્ક્વેર કરી નાખું. ચલો ઓલું વર્ગમૂળ છે ને નીકળી જાય આ બાજુ વધશે હું R સ્ક્વેર ઓમેગા L માઇનસ 1/ωc નો સ્ક્વેર. હાલો અવરોધ કેટલો આપ્યો તમને? 40 નો વર્ગ. ઓમેગા કેટલો છે? 340. મૂકો અહીંયા 340. ઇન્ડક્ટન્સ કેટલો છે? ઇન્ડક્ટર 20 મિલી હેનરી. ઓમેગા 340. કેપેસિટન્સ 50 માઇક્રો. આની હવે ગણતરી કરવાની થાય. 1600 પ્લસ 1 2 મીંડા વ્યા ક્યાંયથી 68 થાય. 1 પોઈન્ટ કપાય 6.8 થાય. આ 1 2 મીંડા ક્યાંયથી આ 10 ની -4 થાય, ઉપર જે +4 થઈ જાય 10,000 થઈ જાય. ભાગાકાર 68 આ 20 ને 2 ને 15 170 થયું. આવડી ગયું. આ ભાગ અકાવશો ને 58.8 હાલશે. 58.8 કરશો ને એટલે આવશે. હા 1000 ભેગા 17 કરશો એટલે. હવે જો 8 ઉડી ગયા. 58 માંથી 6 બાદ 52 નો વર્ગ કરશો તો 50 નો વર્ગ થાય ને 2500 થાય. 52 નો વર્ગ કરશો ને 2700 થાય. કેટલું? હવે આ બેન સરવાળો કરો. આમાં 300 નાખો એટલે 3000 ને 3300 ને 4300 થયું. હાલો મૂકો હવે આની અંદર. VRMS કિંમત કેટલી મળી? આનો વર્ગ કરો એટલે 25 × 2 એટલે 50 થયું. અવરોધ કેટલો આપ્યો તમને? 40. ને આ કેટલો એવું Z નો વર્ગ છે ડાયરેક્ટ 4300. 0 0 0 0 ઉડી ગયા. આ 20 થયું. 20 ભાગાકાર 43. લંબ આ બે ભાગ આલી જાય. 40 લઈ લો ને 2 ભાગ લે 0.5 થી થોડોક એવો ઓપ્શન વધારે આવે. 0.51 છે આની આજુબાજુ. લખી નાખો. માઇકા ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. કેપેસિટન્સ કે ઘણું થાય. મને પૂછી લે પ્રશ્ન, આગળ કરાવી દઉં એ પ્રશ્ન. આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ભણાવ્યું હતું ને, ડાઇલેક્ટ્રિક નાખવી તો કેપેસિટન્સ એ ઘણું થઈ જાય. એટલે બીજા કેસમાં કેપેસિટન્સ પહેલા કેસ કરતા શું થઈ જાય? વધી જાય. આગળ ગણાવું દાખલું.
કાલ હું નક્કી કર્યું? કાલ રજા તમારે આવી જાય. ઓલી બ્રાન્ચ લેવાનું 10:15. વેલા ગોઠવા તો બને જાય નવા વેલા ગોઠવા તો વેલા ગોઠવી નાખો. 8 થી 9 10 ચાલશે ને? વેલી બ્રાન્ચ ગોઠવી હા બીજી છે આરામ કરો છો તમારે. ત્યારે કાલે એક લેક્ચરમાં વાંધો નહીં લઈ આવી. એમની વેલા ગોઠવું લેટ ગોઠવું. 9 વાગ્યા બાજુ ગોઠવો ને. એટલે 8 વાગે ગોઠવું. હા તમારો 9 વાગે ગોઠવું.